પ્રશ્ન નંબર 1. સરદાર પટેલને કઈ ઉપાધિથી ઓળખવામાં આવે છે? તમારો ઓપ્શન છે એ લોખંડી પુરુષ, બી રાષ્ટ્રપિતા, સી મહામહિમ, ડી લોકનાયક. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે એ લોખંડી પુરુષ. સરદાર પટેલને લોખંડી પુરુષની ઉપાધિથી ઓળખવામાં આવે છે. તો તમારો સાચો જવાબ આવે છે એ લોખંડી પુરુષ. પ્રશ્ન નંબર 2. સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તમારો ઓપ્શન છે એ રાજકોટ, બી જુનાગઢ, સી ગીર સોમનાથ, ડી ભરૂચ. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે સી ગીર સોમનાથ. સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો મિત્રો તમારો જવાબ આવે છે સી ગીર સોમનાથ. પ્રશ્ન નંબર 3. ગુજરાત રાજ્યનું વહીવટી અને રાજકીય કેન્દ્ર કયું શહેર છે? એ અમદાવાદ, બી વડોદરા, સી ગાંધીનગર, ડી સુરત. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે સી ગાંધીનગર. ગુજરાત રાજ્યનું વહીવટી અને રાજકીય કેન્દ્ર ગાંધીનગર શહેર છે. તો તમારો જવાબ આવે છે મિત્રો સી ગાંધીનગર. પ્રશ્ન નંબર 4. આપણા સૂર્યમંડળમાં અનેક ગ્રહો છે, જેમાં સૌથી મોટો ગ્રહ કયો ગણવામાં આવે છે? તમારો ઓપ્શન છે એ પૃથ્વી, બી મંગળ, સી શુક્ર, ડી બૃહસ્પતિ. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે ડી બૃહસ્પતિ. આપણા સૂર્યમંડળમાં અનેક ગ્રહો છે, પણ સૌથી મોટો ગ્રહ બૃહસ્પતિને ગણવામાં આવે છે. તો આપણો સાચો જવાબ છે ડી બૃહસ્પતિ. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી માનવ શરીરમાં લોહી શુદ્ધ કરવાનું મુખ્ય કાર્ય કયું અંગ કરે છે? તમારો ઓપ્શન છે એ હૃદય, બી ફેફસા, સી કિડની, ડી યકૃત. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે સી કિડની. માનવ શરીરમાં લોહી શુદ્ધ કરવાનું મુખ્ય કાર્ય કિડની કરે છે. તો મિત્રો તેનો સાચો જવાબ તમારો આવે છે સી કિડની. નંબર 5. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમારો ઓપ્શન છે 1 મે, બી 5 જૂન, સી 15 ઓગસ્ટ, ડી 2 ઓક્ટોબર. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી 5 જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ બી 5 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. તો મિત્રો તમારો સાચો જવાબ છે બી 5 જૂન. પ્રશ્ન નંબર 6. સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો તમારો ઓપ્શન છે એ સરસ્વતી, બી મહી, સી નર્મદા, ડી સાબરમતી. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો સી નર્મદા. સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર આવેલો છે. તો મિત્રો તેનો તમારો સાચો જવાબ આવે છે મિત્રો સી નર્મદા. પ્રશ્ન નંબર 7. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? તો મિત્રો તેનો ઓપ્શન છે એ સૂર્ય, બી મંગળ, સી ચંદ્ર, ડી શુક્ર. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે મિત્રો સી ચંદ્ર. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે સી ચંદ્ર. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી સૂર્યમંડળમાં સૌથી નાનામાં નાનો ગ્રહ કયો છે? તમારો ઓપ્શન છે એ પૃથ્વી, બી બુધ, સી મંગળ, ડી શુક્ર. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી બુધ. સૂર્યમંડળમાં સૌથી નાનામાં નાનો ગ્રહ છે બુધ. તો સાચો જવાબ આવે છે મિત્રો બી બુધ. 9. નીચેનામાંથી ગુજરાતનું સૌથી મોટામાં મોટું શહેર કયું છે? તમારો ઓપ્શન છે એ સુરત, બી વડોદરા, સી રાજકોટ, ડી અમદાવાદ. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે ડી અમદાવાદ. ગુજરાતનું સૌથી મોટામાં મોટું શહેર અમદાવાદ છે. તો તમારો સાચો જવાબ આવે છે મિત્રો ડી અમદાવાદ. 10. નીચેનામાંથી વિશ્વનું સૌથી ઊંચું પર્વત કયું છે? ઓપ્શન છે એ કાંચનજંગા, બી માઉન્ટ એવરેસ્ટ, ડી સી નંદાદેવી, ડી અરવલ્લી. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે બી માઉન્ટ એવરેસ્ટ. વિશ્વનું ઊંચામાં ઊંચું પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી માઉન્ટ એવરેસ્ટ.